તો મિત્રો આજના ખૂબ જ સમાચાર એવા મળી રહ્યા છે કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે મિત્રો. તો મિત્રો તમારો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા વિશે. મિત્રો ચૈતર વસાવા સાથે એક 4 મહિનાનું બાળક પણ જવું પડ્યું મિત્રો જેલમાં. પાછળનું કારણ જાણીને તમે પણ રડી પીડશો મિત્રો. ભગવાને એવી સજા કોઈને ન આપે મિત્રો. ગુજરાતના રાજકારણમાં ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા તેમની સાથે તેમના આવેલા કોર્ટના ચુકાદા અને માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ માનવીય દૃષ્ટિકોણે પણ તેઓ એક મોટી ચર્ચા જગાવી છે મિત્રો. અને આ કેસમાં જ્યારે કોર્ટ ચૈતર વસાવાને સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવીને 7 વર્ષની જેલ સજા આપવામાં આવી છે મિત્રો, ત્યારે તેમાંથી દ્રશ્યો બહાર આવી રહી છે તે હૃદયદ્વારક બની ગયા છે મિત્રો. તો મિત્રો આ 9 આરોપીઓમાં ધારાસભ્યના પત્ની પણ અન્ય મહિલાઓ પણ સમાવેશ થાય છે મિત્રો, જેમાં એક એવી મહિલા પણ છે જેનું 4 મહિનાનું બાળક પણ છે મિત્રો. આ 4 મહિનાનું બાળક પોતાની માતા સાથે જેલમાં જવા મજબૂર બન્યું મિત્રો. તે સમગ્ર કેસનો સૌથી ભાવપૂષક છે મિત્રો. કાયદાકીય પ્રક્રિયાને મુજબ જ્યારે કોર્ટ ચુકાદો સાંભળ્યો ત્યારે તમામ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા મિત્રો. અને આ મહિલા આરોપીનું જેનું નામ સુખીબેન તરીકે ઉલ્લેખમાં આવ્યું છે મિત્રો, તે પોતાની સાથે આ દૂધમૂળા બાળકને લઈને જેલ તરફ રવાના થઈ રહ્યા છે મિત્રો. જ્યારે પોલીસ તેમની જેલમાં બેસવાડમાં રહી હતી ત્યારે આ દ્રશ્યો કોઈ સામાન્ય ઘટના ન હતી મિત્રો, પરંતુ એક એવી વાસ્તવિક હતી જેણે ત્યારે હજાર દરેક વ્યક્તિઓને ફૂવા કરી દીધા હતા મિત્રો. સોશિયલ મીડિયામાં આ દ્રશ્યો વાયરલ થતાં જ લોકો પોતાની લાગણીઓને ઠાલવી રહ્યા છે મિત્રો. અને ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. એક ગુનાહિત કેસમાં જ્યારે સમગ્ર પરિવાર કે સમૂહને સજા મળે છે ત્યારે પણ નિર્દોષ બાળકને તો પણ કેટલી મોટી કિંમત ચૂકવવા પડે છે મિત્રો. એક એવું બાળક જેણે હજુ દુનિયા પણ નથી જોઈ, જેણે પોતાનો પગ જમીન પર નથી મૂક્યો મિત્રો, જ્યારે માતાની ગોદમાં જેલની અંદર કટોળીમાં સમય કાઢી રહ્યું છે મિત્રો. અને મિત્રો ત્યારે તે એક પરંતુ વાસ્તવમાં એક પરિવારની એવી પીડા છે કે જે કાયદાકીય અને પ્રક્રિયા કઠોરતાની પણ છતી કરે છે મિત્રો. આ ઘટનાને પત્રકારો પર ભાર મૂક્યો છે મિત્રો. જ્યારે કોઈ ઘટના આરોપી પક્ષ હોય પણ ત્યારે તેના પરિવારજનોને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ તે સજા ભોગવતા હોય છે મિત્રો. જ્યારે ઘરનો કોઈ એક સભ્ય જેલમાં જાય છે ત્યારે પરિવારની સ્થિતિ બદલાઈ જાય છે મિત્રો. પણ અહીં તો એક મહિલાએ પોતાના દૂધમૂળા બાળકને લઈને જેલમાં જવું પડ્યું છે મિત્ર, જે નર્મદા જિલ્લાનું છે. તે મિત્રો ખૂબ જ ચર્ચામાં બની ગયું છે મિત્રો. અને ભલે કાયદો પોતાનું કામ કરી રહ્યો પરંતુ આ 4 મહિનાના બાળકને જ્યારે જેલના ગેટ અંદર ગયું ત્યારે તે કોઈ આંખમાં આંસુ લાવી દીધા હતા મિત્રો. આ સમગ્ર પ્રકરણે એક વાતનું સ્મરણ કરવાઈ રહી છે. રાજકારણમાં અને કાયદાકીય લડાઈની અસર પાત્ર નેતાઓ કે પક્ષો સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ એક સામાન્યની જિંદગી નાના બાળકનું ભવિષ્ય પણ પ્રભાવિત કરે છે મિત્રો. ચૈતર વસાવાના કેસમાં આવેલા ચુકાદાનો ભલે કાયદાની નજરમાં ન્યાય હોય પરંતુ આ બાળકને પણ ચીલાવવાની ઘટના બની રહી છે મિત્રો. અને મિત્રો આ બાળકને ચીલાવવાની ઘટનાઓના સમાજમાં સંવેદનશીલ અને માનવતાના નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મિત્રો. હવે જોવાનું એ રહ્યું કે આ બાળકો એ તેની માતાને લઈને જે સંવેદના વ્યક્ત કરાઈ રહી છે તે આગળ જતા કેસમાં કોઈ નવી દિશા લેશે કે નહીં, તે આ બાળકનું શું કહેવા માંગો છો મિત્રો, તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો આવી રીતે નાના બાળકને કેવી રીતે જેલમાં લઈ તેની માતા ગઈ હશે મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. અને તમને આવી ન્યૂઝ રિલેટેડ નવી અપડેટ લાવતો રહીશ મિત્રો.